ચોમાસું કેવું રહેવાનું છે, ચોમાસાની વિધિવત શરૂઆત ક્યારથી થશે, આ અંગે રાજ્યના 55 આગાહીકારો જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં એકઠા થયા અને તેઓએ 2024ના ચોમાસાનો સટીક વર્તારો આપ્યો। સૌથી પહેલા તો આપણે જણાવીએ ચોમાસાને લઈને આગાહીકાર રમણીક વામજાનો નક્ષત્રોના આધારે વર્તારો। આ વર્ષે સરેરાશ 55 થી 60 ઇંચ વરસાદ થશે તેવું કહેવું છે। ભાદરવો ભરપૂર રહેવાના એંધાણ છે। ચોમાસામાં આંધી અને ગાજવીજ વધુ જોવા મળશે તો 25 થી 30 મે વચ્ચે રોહિણી નક્ષત્રમાં સારા વરસાદની આગાહી રમણીક વામજાએ કરી છે। આ વર્ષે ચોમાસું સારા હોવાથી 55 થી 60 વરસાદ થશે, વેળામાં અતિવૃષ્ટિ થશે અને પાછળ વરસાદ ભાદરવા મહિનામાં ઉતરતા વરસાદ હાથીયા નક્ષત્ર 26/9 વાથી હાથીયા કલાકાર ફળાકાર અને ચિત્રા નક્ષત્રમાં વરસાદ થશે। પાક પાણીમાં નુકસાન છે। આ વર્ષે ખેડૂત માટે ખાસ સારો સાચવજો। આ વર્ષે 25/5 થી 30/5 ની અંદર રોહિણી નક્ષત્ર અત્યારે બેઠું છે। રોહિણી નક્ષત્ર છાટા સુધી વરસાદ થશે। એક છે કે સમગ્ર ગુજરાતની અંદર શહેરમાં ચોમાસું બેસશે। તો આ તરફ આગાહીકાર રમણીક વામજાએ આપ્યા ખેડૂતો માટે સારા સમાચાર।